નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક દુકાનદારને 47 રૂપિયામાં કોઈ એક વસ્તુ વેચતા 8% નુકસાન થાય છે, તો તેણે 100% નફો મેળવવા માટે વસ્તુની વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ કેટલી રાખવી જોઈએ? 56 રૂપિયા, 65 રૂપિયા, 85 રૂપિયા અને 53 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો આ દુકાનદારને 47 રૂપિયામાં કોઈ એક વસ્તુ વેચતા 8%નું નુકસાન થાય છે. મતલબ કે 92% બરાબર ઇક્વલ આ 46 રૂપિયા થાય છે. આ 92% બરાબર આ 47 રૂપિયા થાય છે. આ 47 રૂપિયા થાય છે. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ જુઓ, અહીંયા 8%નું નુકસાન થાય છે. એટલે આગળ આ 8% આ 100%માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 92% મળે. 92% મળે. મતલબ કે આ વસ્તુની ટકામાં એટલે કે પર્સન્ટેજમાં વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 92 છે. મતલબ કે 92% છે. જ્યારે વેન સિન્સ હકીકતમાં આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 46 રૂપિયા છે. એ આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત મળી જાય એટલે કે મૂળ કિંમત મળી જાય. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 47 રૂપિયા ના છેદમાં આ 92% થાય. અગેન આ 100% બરાબર આ 100% ગુણ્યા 47 રૂપિયા ના છેદમાં આ 92% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 47 દૂર 92 થાય. આ 47 દૂર 92 થાય. મતલબ કે આ 92માં આ 47 વડે બે વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 47 અને 2 નો એટલે 2 અને 47 નો ગુણાકાર આ 92 થાય. આ 92 થાય. આ 92 થાય. આ 92 થાય. આગળ આ 100 માં આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે. 50 વખતમાં ભાગ લાગે. મતલબ કે 50 અને 2 નો એટલે 2 અને 50 નો ગુણાકાર આ 100 થાય. બીજા શબ્દોમાં કહીએ તો આ 100 ના અડધા એટલે કે હાફ એટલે સેમી 50 થાય. 50 થાય. 50 થાય. 50 થાય. 50 થાય. એટલે આપણને આ 50 રૂપિયા મળે. આ 50 રૂપિયા મળે. 50 રૂપિયા મળે. મતલબ કે 100% બરાબર 50 રૂપિયા થાય. 100% બરાબર 50 રૂપિયા થાય. મતલબ કે આ વસ્તુની
ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત આ 50 રૂપિયા હશે. આગળ આની આ જ વસ્તુ પર જુઓ, આની આ જ વસ્તુ પર આપણે આ 8% નુકસાન લાવવાનું છે. આ 8%નું જુઓ, અહીંયા જુઓ નુકસાન નહીં પણ આ 6% નફો લાવવાનો છે. આ 100% નફો લાવવાનો છે. આ 100% નફો લાવવાનો છે. 6% પ્રોફિટ લાવવાનો છે. 6% પ્રોફિટ લાવવાનો છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ વસ્તુને એટલે આની આ જ વસ્તુને આ 50 રૂપિયાના 106% પર વેચવું પડે. ફરીથી એકવાર 6% નફો જોઈતો હોય તો આની આ જ વસ્તુને આ 50 રૂપિયાના 106% પર વેચવું પડે. મતલબ કે અહીંયા 6% નફો છે, 6% નફો છે એટલે આ 6% આ 100%માં ઉમેરવા પડે, એડ કરવા પડે એટલે આપણને આ 106% મળે, 106% મળે. આગળ આ 50 રૂપિયાના 106% આ 50 રૂપિયા ગુણ્યા 106 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 50 રૂપિયાના 106% આ 50 રૂપિયા ગુણ્યા 106 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 50 દો 100 થાય. મતલબ કે આ 100 માં આ 50 વડે બે વારમાં ભાગ લાગે. મતલબ કે આ 50 અને આ બે નો એટલે આ બે અને આ 50 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. આગળ આ 106 માં આ બે વડે 53 વખતમાં ભાગ લાગે, 53 વખતમાં ભાગ લાગે. મતલબ કે 53 અને 2 નો એટલે 2 અને 53 નો ગુણાકાર આ 106 થાય. મતલબ કે આ 106 ના અડધા એટલે હાફ એટલે સેમી 53 થાય. મતલબ કે આનો ઊંધો આ 53 ના ડબલ બમણા બે ગણા ટ્વાઇસ ટુફોલ્ડ આ 106 થાય, 106 થાય. એટલે આપણને આ 53 રૂપિયા મળે. આપણને આ 53 રૂપિયા મળે. આ 53 અને આ રૂપિયાનો રૂપિયા, આ 53 અને આ રૂપિયાનો રૂપિયા. મતલબ કે 50 રૂપિયાના 106% 53 રૂપિયા થાય, 53 રૂપીસ થાય. મીન્સ કે એક દુકાનદારને 47 રૂપિયામાં કોઈ એક વસ્તુ વેચતા 8%નું નુકસાન થાય તો તેણે 100% નફો મેળવવા માટે આની આ જ વસ્તુને આ 53 રૂપિયામાં વેચવી જોઈએ. આ 53 રૂપિયામાં વેચવી જોઈએ. આ 53 રૂપિયામાં વેચવી જોઈએ. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક શાકભાજી વેચનાર વ્યક્તિને 1 કિલોગ્રામ બટાકા 25 રૂપિયામાં વેચવાથી 25% નફો થયો. સાંજે તેણે માત્ર ફક્ત કેવળ 10%ના નફાથી બટાકા વેચવાનું સ્ટાર્ટ કર્યું તો તેણે સાંજે બટાકા કેટલા રૂપિયે પ્રતિ કિલો વેચ્યા હશે? 21 રૂપિયા, 20 રૂપિયા, 24 રૂપિયા અને 22 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક શાકભાજી વેચનાર વ્યક્તિને 1 કિલોગ્રામ બટાકા 25 રૂપિયામાં વેચવાથી 25%
25% નફો થાય છે, 25% નફો થાય છે, 25% નફો થાય છે, મતલબ કે 125% બરાબર ઇક્વલ આ 25 રૂપિયા થાય છે. આ 125% બરાબર ઇક્વલ આ 25 રૂપિયા થાય છે. મતલબ કે મીન્સ કે આ 1 કિલોગ્રામ બટાકાની 1 કિલોગ્રામ બટાકાની આ 1 કિલોગ્રામ બટાકાની 1 કિલોગ્રામ બટાકાની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 25% નફો થાય છે, 25% નફો થાય છે. એ આગળ આ 25% 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 125% મળે. મતલબ કે આ 1 કિલોગ્રામ બટાકાની આ 1 કિલોગ્રામ બટાકાની ટકામાં એટલે પર્સન્ટેજમાં વેચાણ કિંમત એ સેલિંગ પ્રાઇસ આ 125 મતલબ કે 125% છે. જ્યારે વેન સિન્સ આ 1 કિલોગ્રામ બટાકાની હકીકતમાં વાસ્તવમાં વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 25 રૂપિયા છે. એ આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને આ 100%ની કિંમત મળી જાય. એટલે કે 1 કિલોગ્રામ બટાકાની ખરીદ કિંમત મળી જાય, 1 કિલોગ્રામ બટાકાની ખરીદ કિંમત મળી જાય. એ આગળ આ 100% બરાબર ઇક્વલ આ 25 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 125% થાય. અગેન આ 100% બરાબર આ 25 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 125% થાય. મતલબ કે ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને આ ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ ધ્યાન આ 25 થાય, 25 125 થાય. મતલબ કે 125 માં આ 25 વડે 5 વખતમાં ભાગ લાગે. મતલબ કે 25 અને 5 નો એટલે 5 અને 25 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ 125 થાય, 125 થાય. ત્યારબાદ આ 100 માં આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય. એટલે આપણને આ 20 રૂપિયા મળે, 20 રૂપીસ મળે. મતલબ કે 100% બરાબર 20 રૂપિયા થાય, 100% બરાબર 20 રૂપિયા થાય. મતલબ કે આ 1 કિલોગ્રામ બટાકાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 20 રૂપિયા હશે, આ 20 રૂપિયા હશે, 20 રૂપીસ થાય, 20 રૂપીસ થાય. હવે આગળ આપણને આ 1 કિલોગ્રામ બટાકા પર આ 1 કિલોગ્રામ બટાકા પર 1 કિલોગ્રામ બટાકા પર આ 10%નો નફો જોઈતો છે, 10%નો જ નફો જોઈતો છે. આ 10%નો જ
નફો જોઈતો છે 10%નો જ નફો જોઈતો છે 10%નો જ નફો જોઈતો છે તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 1 કિલોગ્રામ બટાકાને આ 1 કિલોગ્રામ બટાકાને આ 1 કિલોગ્રામ બટાકાને આ 20 રૂપિયાના 110% પર વેચવું પડે આ 1 કિલોગ્રામ બટાકાને 1 કિલોગ્રામ બટાકાને આ 20 રૂપિયાના 110% પર વેચવું જોઈએ 20 રૂપિયાના 110% પર વેચવું જોઈએ મતલબ કે અહીંયા આ 10% નફો જોઈતો છે મતલબ કે 10% નફો છે 10% પ્રોફિટ છે હાન્સ તેથી આ 10% આ 100%માં ઉમેરવા પડે આ 10% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 110% મળે 110% મળે આગળ આ 20 રૂપિયાના 110% આ 20 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં શું થાય આ 20 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં શું થાય એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20 સો થાય મતલબ કે આ 100 માં આ 20 વડે 5 વારમાં ભાગ લાગે એટલે કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 110 ને આ 5 વડે ભાગ આપવો પડશે એટલે સૌપ્રથમ અહીંયા 5 દૂ 10 થશે આગળ 11 માંથી 10 જાય તો આપણી પાસે 1 બચે અને આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 10 હોય 10 હોય એટલે આગળ આ 5 દૂ 10 થયા મતલબ કે 10 માંથી 10 ઘટે તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર શૂન્ય મળી જાય 0 મળી જાય મતલબ કે ભાગફળ એટલે કે કોષણ આ 22 થાય 22 થાય 22 થાય 22 થાય મતલબ કે આ 110 માં આ 5 વડે 22 વારમાં ભાગ લાગે છે મતલબ કે 22 અને 5 નો એટલે 5 ને 22 નો ગુણાકાર આ 110 થાય છે મતલબ કે આ 110 ના છેદમાં 5 એટલે 110 ભાગ્યા 5 આ 22 થાય છે 22 થાય છે 22 થાય છે એટલે આગળ આપણને v આ 22 રૂપિયા મળે 22 રૂપીસ મળે મતલબ કે 20 રૂપિયાના 110% 22 રૂપિયા થાય 22 રૂપીસ થાય મીન્સ કે શાકભાજી વેચનાર વ્યક્તિને 1 કિલોગ્રામ બટાકા 25 રૂપિયામાં વેચવાથી 25% નફો થાય તો 10% ના નફાથી બટાકા વેચવાનું શરૂ કરે તો તેની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 22 રૂપિયા થાય આ 22 રૂપીસ થાય હાન્સ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વસ્તુ 2200 રૂપિયામાં વેચીને 10% નફો મળે છે જો એ જ વસ્તુ 2600 રૂપિયામાં વેચાય તો હવે નફાની ટકાવારી કેટલી થશે 20%, 15%, 37% અને 30%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક વસ્તુ 2200 રૂપિયામાં વેચવાથી 10% નફો મળે છે 2200 રૂપિયામાં વેચવાથી 10% નફો મળે છે મતલબ કે 110% બરાબર ઇક્વલ આ 2200 રૂપિયા
થાય છે. આ 110% બરાબર આ 2200 રૂપિયા થાય છે. મીન્સ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં શાલ ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. આગળ અહીંયા 10% નફો થાય છે. એટલે આગળ આ 10% આપણે આ 100%માં ઉમેરીએ તો આપણને આ 110% મળે. આ 110% મળે. આ 110% મળે. મતલબ કે આ વસ્તુની ટકામાં એટલે કે પર્સન્ટેજમાં વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 110 થાય છે. મતલબ કે 110% થાય છે. જ્યારે વેન હકીકતમાં આ વસ્તુની વેચાણ કિંમત આ 2200 રૂપિયા થાય છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય, 100%ની વેલ્યુ મળી જાય. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ મળી જાય, પરચેસ પ્રાઇસ મળી જાય. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 2200 રૂપિયા ના છેદમાં આ 110% થાય. આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 2200 રૂપિયા ના છેદમાં આ 110% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ, સૌપ્રથમ આ 2200 ને આપણે આ 220 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 110 ને પણ આપણે આ 11 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 11 દુ 22 થાય. મતલબ કે આ 22 ને આ 11 વડે બે વખતમાં ભાગ લાગે. મતલબ કે 2 અને 11 નો એટલે 11 અને 2 નો ગુણાકાર આ 22 થાય, આ 22 થાય, આ 22 થાય, આ 22 થાય. આગળ આ 2 1 2 થાય. આગળ આ 2 ને 1 3 શૂન્યો આ 2 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 100 ગુણ્યા 20 એટલે કે 20 ગુણ્યા 100 આ 2000 થાય. અને આ રૂપિયાનું રૂપિયા તો છે. મતલબ કે 100% બરાબર 2000 રૂપિયા થાય, 2000 રૂપીસ થાય, 2000 રૂપીસ થાય. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 2000 રૂપિયા છે, 2000 રૂપીસ છે, 2000 રૂપીસ છે, 2000 રૂપીસ છે. હવે આગળ આપણને આની આ જ વસ્તુની વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ આપી દીધેલી છે. વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આપી દીધેલી છે અને તે આ 2600 રૂપિયા છે. 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 તો અહીંયા સ્પષ્ટ છે કે આપણને નફો થાય, પ્રોફિટ થાય, ગેઇન થાય. કેટલા રૂપિયાનો તો તે પણ સ્પષ્ટ છે કે આ 2600
₹2600 ઓછા આ ₹20 જેટલો નફો થાય. આ ₹2600 ઓછા આ ₹2000 જેટલો નફો થાય. એટલે આગળ આ 2600 ઓછા 20 બરાબર 600 થાય. 600 થાય. આગળ આ રૂપિયા આ બાદ બાકીને પણ લાગી જાય. મીન્સ કે આ ₹2600 ઓછા ₹20 બરાબર ઇક્વલ ₹600 થાય. 600 રૂપીસ થાય. મતલબ કે અહીંયા આ ₹600 નો નફો થાય છે. આ ₹600 નો નફો થાય છે. આ ₹600 નો નફો થાય છે. પરંતુ આપણે આ ₹600 ના ટકા શોધવાના છે. પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ₹600 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 26 લખાશે. આ ₹2000 લખાશે. બીકોઝ આ ₹2000 પર આ ₹6000 નો નફો થાય છે. આ ₹2000 પર આ ₹600 નો નફો થાય છે. મતલબ કે આ ₹2000 પર આ ₹600 વધારે છે, મોર છે, એક્સ્ટ્રા છે. મતલબ કે આ ₹200 પર આ 600 આ ₹2000 પર આ ₹2000 પર આ ₹600 નો નફો થાય. એટલે ₹600 વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને અગેન ફરીથી આ ₹2600 મળી જાય. એટલે કે વેચાણ કિંમત મળી જાય, સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે પર્સન્ટ ફાઇન કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 2000 ને આપણે આ 20 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. ત્યારબાદ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. ઇન અધર વર્ડ્સ કહીએ તો 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાઉ તો જુઓ, સૌપ્રથમ આ 600 ને આપણે આ 60 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 20 ને આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. ઇન શોર્ટ, ટૂંકમાં આ 10 ગુણ્યા 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. ધેટ ઇઝ એટલે કે હજાર ઉપર નીચે કેન્સલ થઈ. આગળ આ 60 ના અડધા હાફ સેમી 30 થાય, 30 થાય, 30 થાય, 30 થાય, 30 થાય, 30 થાય. અને આ ટકાનો ટકા તો છે, પર્સન્ટનો છે. મતલબ કે આ ₹2000 પર આ ₹600 નો વધારો એટલે કે ₹600 નો નફો ટકામાં 30 કહેવાય, 30 કહેવાય, 30 કહેવાય, 30 કહેવાય. મતલબ કે એક વસ્તુ ₹2200 માં વેચીને 10% નફો મળતો હોય તો એની એ જ વસ્તુને ₹2600 માં વેચવામાં આવે તો નફો તો પ્રોફિટ આ 30% થાય, 30% થાય, 30% થાય, 30% થાય, 30% થાય. હાસ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. આગળ ચોથો પ્રશ્ન આ
રીતનો છે કે એક વેપારી 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે છે અને 6 રૂપિયામાં 10 વસ્તુ વેચે છે, તો વેપારીને થતા નફા કે નુકસાનની એટલે નફો કે ખોટની ટકાવારી શોધો. 10% નુકસાન એટલે 10% ખોટ. આગળ 10% નફો એટલે કે 10% નફો એટલે 10% નફો મતલબ કે 10% પ્રોફિટ, 10% ગેઇન. આગળ 15% નુકસાન, 15% લોસ અને 15% નફો, 15% પ્રોફિટ, 15% ગેઇન. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ પ્રકારના દાખલાને બે રીતે સોલ્વ કરી શકાય. બે રીતે સોલ્વ કરી શકાય. મતલબ કે આ રૂપિયાને સમાન કરીને પણ સોલ્વ કરી શકાય અને આ વસ્તુને સમાન કરીને પણ દાખલાને સોલ્વ કરી શકાય. એટલે આપણે સૌ પ્રથમ આ રૂપિયાને સરખા કરીને કઈ રીતે આ દાખલો સોલ્વ થશે. ફરીથી એકવાર આ રૂપિયાને સરખા કરીને આ દાખલો સોલ્વ કઈ રીતે થશે તેને જોઈશું. એટલે આગળ સૌ પ્રથમ તો અહીંયા જુઓ, આ એક વેપારી આ 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે છે. આગળ જો ફરીથી એકવાર આ એક વેપારી આ 4 રૂપિયામાં આ 6 વસ્તુ ખરીદે છે, પરચેસ કરે છે. ત્યારબાદ આ વેપારી આ 6 રૂપિયામાં આ 10 વસ્તુ વેચે છે. આ વેપારી 6 રૂપિયામાં આ 10 વસ્તુ વેચે છે. ફરીથી એકવાર આ વેપારી 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે છે અને 6 રૂપિયામાં 10 વસ્તુ વેચે છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ આ રૂપિયાને સરખા કરવાના છે. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 4 ને 3 વડે ગુણવો પડશે. આગળ આ 6 ને જુઓ 2 વડે ગુણવો પડશે. એટલે આગળ 6 દુ 12 થાય, 4 તારી 12 થાય, 6 દુ 12 થાય, 4 તારી 12 થાય. મતલબ કે રૂપિયા સમાન થઈ જાય. હવે આગળ જુઓ, આ 4 ને 3 વડે ગુણવામાં આવે તો આ 6 ને પણ આ 3 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. સિમિલરલી આ 6 ને 2 વડે ગુણવામાં આવે તો આ 10 ને પણ આ 2 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. એટલે આગળ જુઓ, આ 4 તારી 12 રૂપિયા થાય. આ 4 તારી 12 રૂપિયા થાય. આ 4 તારી 12 રૂપિયા થાય. આગળ આ 6 તારી 18 વસ્તુ થાય. 6 તારી 18 વસ્તુ થાય. આ 6 તારી 18 વસ્તુ થાય. આગળ આ 6 દુ 12 રૂપિયા થાય, 12 રૂપીસ થાય. આગળ આ 10 દુ 20 વસ્તુ થાય. 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 મતલબ કે આ વેપારી 12 રૂપિયામાં 18 વસ્તુ ખરીદીને લાવે છે અને 12 રૂપિયામાં 20 વસ્તુ વેચી નાખે છે. ફરીથી એકવાર જુઓ, આ વેપારી 12 રૂપિયામાં 18 વસ્તુ જ ખરીદીને લાવે છે અને આ 12 રૂપિયામાં 20 વસ્તુ વેચી નાખે છે. મતલબ કે
मतलब के आ 20 वस्तु ओछा आ 18 वस्तु जो आ 20 वस्तु ओछा 18 वस्तु बराबर इक्वल બે વસ્તુ વધારે વેચી નાખે છે આ બે વસ્તુ વધારે વેચી નાખે છે मतलब કે આ વેપારીને બે વસ્તુની ખોટ જાય છે આ વેપારીને બે વસ્તુની ખોટ જાય છે હવે આગળ આપણે બી આ બે વસ્તુના ટકા એટલે પર્સન્ટેજ ફાઇન કરવાના છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે વસ્તુના છેદમાં એટલે ભાગાકારમાં આ 20 વસ્તુ લખાશે मतलब के વેચાણ વસ્તુ લખાશે selling thing લખાશે because આ 20 વસ્તુ પર બે વસ્તુની ખોટ જાય છે આ 20 વસ્તુ પર આ બે વસ્તુની ખોટ જાય છે मतलब કે આ 20 વસ્તુ પર બે વસ્તુ ઓછી છે આ 20 વસ્તુ પર બે વસ્તુ ઓછી છે मतलब કે આ 20 વસ્તુ પર બે વસ્તુની ખોટ જાય એટલે કે બે વસ્તુ ઓછી હોય તો આપણને અગેન ફરીથી આ 18 વસ્તુ મળી જાય એટલે કે ખરીદ વસ્તુ મળી જાય પરચેસ થિંગ મળી જાય મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવો પડે આપણે ટકા શોધવાના છે એટલા માટે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ વસ્તુ ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ 20 શોધ થાય આગળ આ 5 દુ 10 થાય અને આ ટકા તો છે मतलब કે આ 20 વસ્તુ પર બે વસ્તુની ખોટ બે વસ્તુ ઓછી ટકામાં એટલે કે પર્સન્ટમાં 10 કહેવાય 10 કહેવાય मतलब કે એક વેપારી 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે અને 6 રૂપિયામાં 10 વસ્તુ વેચે તો વેપારીને આ 10% નુકસાન થાય 10% ખોટ જાય 10% લોસ થાય હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ આ દાખલો આ વસ્તુને સમાન કરીને કઈ રીતે ગણાશે તેને જોવાનું છે આના આ દાખલાને આ વસ્તુને સમાન કરીને કઈ રીતે ગણાશે તેને પણ જોવાનું છે એ આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી આ 6 વસ્તુ આ 4 રૂપિયામાં ખરીદીને લાવે છે આ 6 વસ્તુ આ 4 રૂપિયામાં ખરીદીને લાવે છે આગળ આ 10 વસ્તુ 6 રૂપિયામાં વેચે છે ફરીથી એકવાર અગેન જુઓ આ 10 વસ્તુ આ 6 રૂપિયામાં
વેચે છે. 10 વસ્તુ 6 રૂપિયામાં વેચે છે. હવે આગળ આ વસ્તુને સમાન કરવાની છે. આ વસ્તુને સમાન કરવાની છે, ઇક્વલ કરવાની છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 6 ને 5 વડે ગુણવું પડશે અને આ 10 ને 3 વડે ગુણવું પડશે. એટલે આગળ આ 6 × 30 થાય, 10 તારી 30 થાય. એટલે વસ્તુની સંખ્યા સમાન થઈ જાય. વસ્તુની સંખ્યા સમાન થઈ જાય. હવે જો આગળ આ 6 ને 5 વડે ગુણવામાં આવે તો આ 4 ને પણ આ 5 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ફોલ્સ કહેવાય. આગળ અહેડ ફોરવર્ડ જો એ આ 10 ને 3 વડે ગુણવામાં આવે, 3 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો ધ્યાન આ 6 ને પણ આ 3 વડે ગુણવું પડે તો જ ઓન્લી એ સાચું કહેવાય, અધરવાઇઝ ઇનકરેક્ટ કહેવાય. એટલે આગળ જુઓ. સૌપ્રથમ આ 6 × 30 વસ્તુઓ થાય. આ 6 × 30 વસ્તુઓ થાય. આગળ આ 4 × 20 રૂપિયા થાય. 4 × 20 રૂપિયા થાય. 5 ચોક 20 રૂપિયા થાય. આગળ આ 10 તારીખ 30 વસ્તુઓ થાય. આ 10 તારીખ 30 વસ્તુ થાય. આગળ અહીંયા આ 6 તારીખ 18 રૂપિયા થાય. 6 તારીખ 18 રૂપિયા થાય. 6 તારીખ 18 રૂપિયા થાય. મતલબ કે આ વેપારી 30 વસ્તુ 20 રૂપિયામાં ખરીદીને લાવે છે અને આ 30 વસ્તુને 18 રૂપિયામાં જ વેચી નાખે છે. 18 રૂપિયામાં જ વેચી નાખે છે. ફરીથી એકવાર once again જુઓ. આ વેપારી 30 વસ્તુ 20 રૂપિયામાં ખરીદીને લાવે છે અને આની આ 30 વસ્તુને 18 રૂપિયામાં જ વેચી નાખે છે. 18 રૂપિયામાં વેચી નાખે છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે અહીંયા ખોટ જાય, નુકસાન જાય, લોસ જાય. તો જુઓ આગળ આ ખોટ કેટલા રૂપિયાની જશે? આ ખોટ કેટલા રૂપિયાની જશે? તો જુઓ આ ખોટ આ 20 રૂપિયા ઓછા આ 18 રૂપિયા જેટલી થશે. આ ખોટ આ 20 રૂપિયા ઓછા 18 રૂપિયા જેટલી થશે. એટલે આગળ આ 20 રૂપિયા ઓછા 18 રૂપિયા બરાબર ઇક્વલ 2 રૂપિયા થાય. 2 રૂપીસ મતલબ કે 2 રૂપિયાની ખોટ જાય છે. 2 રૂપિયાનું નુકસાન થાય છે. 2 રૂપિયાની ખોટ જાય છે. આગળ આપણે આ 2 રૂપિયાના ટકા શોધવાના છે. આ 2 રૂપિયાના ટકા શોધવાના છે. એ આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ડિવિઝનમાં આ 20 રૂપિયા લખા છે. આ 20 રૂપિયા લખા છે. એટલે કે ખરીદ કિંમત લખાશે. પરચેસ પ્રાઇસ લખાશે. બીકોઝ આ 20 રૂપિયા પર 2 રૂપિયાની ખોટ જાય છે. મતલબ કે આ 20 રૂપિયા પર 2 રૂપિયા ઓછા છે. 2 રૂપિયા ઓછા છે મીન્સ કે આ 20 રૂપિયા પર 2 રૂપિયાની ખોટ જાય. એટલે કે 2 રૂપિયા ઓછા હોય, 2 રૂપીસ લેસ હોય. તો આપણને ફરીથી અગેન આ 18 રૂપિયા મળી જાય. 18 રૂપિયા મળી જાય. એટલે કે વેચાણ કિંમત મળી જાય. સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે ટકા શોધવાના
છે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે ત્યારબાદ જો આ 20 × 5 100 થાય એટલે આગળ આ 5 જો 10 થાય અને આ ટકાનો ટકા તો છે મતલબ કે આ 20 રૂપિયા પર 2 રૂપિયાનું નુકસાન એટલે 2 રૂપિયા ઓછા ટકામાં એટલે કે પર્સન્ટેજમાં 10 કહેવાય 10 કહેવાય 10 કહેવાય 10 કહેવાય એટલે આ 10% નુકસાન 10% નુકસાન તમારો સાચો જવાબ થાય રાઈટ આન્સર